કામરેજ ગેરલંબેમાં ઉત્સવ. બસ થાયને જય માતાજી. આજનો આપણે જવાનું છે કામરેજ. કામરેજ એટલે ગેરલંબેમાં નો આજ ઉત્સવ છે, તો ત્યાં આપણે હાલી જવાનું છે કામરેજ અહીંથી ઘરેથી. તો અત્યારે તો એ આપણે ઘરે છે, ચા નાસ્તો ને એવું કરી લીધું છે ને અમારી હિમાંશીબેન નાસ્તો કરતી હતી મારા રહેવા વહેલા. રુદ્રભાઈ જાગી ગયા છે, તો હવે આપણે ટાઈમ છો છે 6:30 જેવું થવાનું આવ્યું છે, એટલે આપણે નીકળી જાવ 6:30 વાગે ચાલી. તો તમે વિડીયો બનાવી લેજો, મજા આવશે. આપણે કામરેજ સુધી હાલી જવાનું છે, આપણે ત્યાં આગળ તમને ઉત્સવે બતાવીશ ગેરલંબેમાંનો. તો ચાલો હવે આપણે ઘરેથી નીકળીએ. આપણે ધીમે ધીમે આપણે ઘરેથી નીકળી ગયા છીએ. અત્યારે સવારના 6:30 જેવું થઈ ગયું છે. 6:30 જેવું થઈ ગયું છે, એટલે આપણે થોડાક જલ્દીમાં નીકળીએ તો તડકો ને એવું ન થાય ને, આ પેલા પોગી જઈએ આપણે. તો વિડીયો બનાવી રહેજો. આપણે હીરાબાગ, નાના વરાછા, સીમાડા નાકા ને ત્યાંથી લસકાણા ને આપણે કામરેજ. તો વિડીયો બનાવી રહેજો, હું તમને બતાવી દઈશ. ચાલો તો આપણે થઈ ગયા તમને આપણે હીરાબાગ પહોંચી ગયા છે. આ હીરાબાગ સર્કલ છે. હીરાબાગ સર્કલ, આ હીરાબાગનું સર્કલ જે સર્કલ હતું ને કાઢી નાખ્યું છે ને હીરાબાગ સર્કલે બરોબર ઊભા છીએ આપણે. તો હવે જવાનું છે આપણે કામરેજ બાજુ અહીંથી. તો ચાલો હવે આપણે કામરેજ બાજુ ચાલ્યા જઈએ. આગળ બના રહેજો, મજા આવશે. હીરાબાગથી આ બાજુ કામરેજ જવાનું છે. કામરેજ અહીંથી લગભગ 17 કિલોમીટર જેવું થાય છે. ને આ નવો બ્રિજ બને છે ઉપર હીરાબાગ ને 2 બ્રિજ થઈ જાય છે. એક વરાછા વાળો થઈ જાય છે ને એક આપણે અશ્વિની કુમાર વાળો રોડ થઈ જાય છે. 2 પુલ નવા બને છે. તો ચાલો હવે આપણે આગળ હવે ધીમે ધીમે જઈએ. વિડીયો બને રહેજો, તમને મજા આવશે. એ આપણે બતાવીશ ને ઉત્સવ છે ગેરલંબેમાંનો, એટલે એ બતાવીશ તમને. આપણે અત્યારે છે ને આપણે કાપોદ્રાનો જે બ્રિજ ઉતરે ને છેલ્લે લાસ્ટ ત્યાં પોગી ગયા છે. સૂર્યનારાયણ પોગી ગયા છે અને આપણે 7 જેવું આગું આવ્યું છે. કાપોદ્રા વેટા છીએ હજી આપણે, એટલે સવારના 7 જેવું વાગ્યું છે હજી. તો આપણે ધીમે ધીમે આપણે આવેલા જઈએ છીએ, કેમ કે ઉનાળો છે તો વહેલા પોગી જઈએ એમ સારું. ચાલો આપણે આગળ બના રહેજો. તો આપણે અત્યારે છે ને નાના વરાછા પોગી ગયા છીએ. જે અત્યારે છે ને આપણે નાના વરાછા છીએ. આપણે આ નાના વરાછાનો ઢાળ કે તો નાના વરાછાના ઢાળે આપણે પોગી ગયા છીએ અત્યારે. હજી કેટલો સમય લાગે કઈ નક્કી નથી. વિડીયો બના રહેજો, મજા આવશે. નાના વરાછામાં કોણ કોણ રહે છે કોમેન્ટ કરજો, અને નાના વરાછા કોને કોને જોયું છે તો કોમેન્ટ કરજો. આપણે અત્યારે ડાયમંડ નગર પાસે પહોંચી ગયા છીએ. લગભગ 50% જેટલું કપાઈ ગયો છે રસ્તો. તો અત્યારે ડાયમંડ નગર પાસે છીએ. ડાયમંડ નગર નો છેલ્લો પોઈન્ટ છે. તો અત્યારે આ ડાયમંડ નગર ના છેલ્લા પોઈન્ટ પાસે આપણે ઉભા છીએ. ડાયમંડ નગર આમ જોવો તો પૂરું જ થઈ ગયું છે ને સુરત મહાનગર એટલે સુરત ની હૃદય પૂરી થઈ ગઈ છે. તો લગભગ અત્યારે કામરેજ બસ થોડુંક જ છે અહીંથી. 3 થી 4 કિલોમીટર જેવું છે કામરેજ અહીંથી આપણે પોગવાનું છે. ત્યાંથી આપણે હાલવાનું થાય 3, 4, 5 કિલોમીટર જેવું બીજું છે. તો આપણું 50% જેટલું તો રનિંગ થતા રહે આપણે હાલી ગયા છીએ. તો મજા આવશે. આપણે બનાવ્યા રહેજો. આપણે જે ઉત્સવમાં જાય છે એ ઉત્સવે તમને બતાવશું. તો અત્યારના આપણે નીકળ્યા હતા સવારના 6:30 વાગે ને અત્યારે 8:30 વાગ્યા છે. તો હજી તડકો તો અત્યારથી લાગવા માંડ્યો છે. હજી જો આવો તડકો છે, પણ સહીઓ છે થોડોક એટલે વાંધો નહીં. હજી 8:30 થયા છે તો તડકો એટલો લાગ્યો છે. તો હજી જેમ દિવસ હજી વધારે ઉગશે એમ તો તડકો વધારે લાગશે. હજી આપણે જો આવો સહીઓ છે એટલે વાંધો નથી. ધીમે ધીમે ચાલા જાય છે. તો આ એક મંદિર છે કંઈક બનેલું સ્વામિનારાયણનું લાગે.
તો આપણે જોઈ કયું મંદિર છે તો જોતા જઈએ ભેગું ભેગું આપણે. ને આપણે આ મામાદેવનું જે સુરતમાં રહેતા છે ને એને ખબર છે કામરેજભાઈ પોગવીને તો મામાદેવનું આ એક મંદિર આવે છે. તો આ મામાદેવનું છે મોજીલા મામા ધોળા. તો ત્યાં આપણે પહોંચ્યા છીએ અત્યારે. એની સામે SMVS સ્વામિનારાયણનું મંદિર છે. જો ત્યાં પહોંચ્યા છીએ બરોબર આપણે છે. તો ચાલો હવે આપણે આગળ બન્યા રહીજો. ચોકડીએ કામરેજ 4 રસ્તા કે ને ત્યાં પહોંચી જાય છે અત્યારે. જ્યાં કામરેજનો પુલ દેખાય ને મેન કામરેજનો પુલ છે 4 રસ્તા. એક મુંબઈ જાય છે ને એક વડોદરા બાજુ જાય છે. જો કેમ કે બધો ફેરફાર થઈ ગયો છે એટલે કામરેજ ચોકડીને કંઈ ખબર નહીં પડે તમને કે કઈ કામરેજ ચોકડી. જો ને આ જે સુરતમાં જાય એ રસ્તો 4 રસ્તા પર ઉભો છું. કામરેજના મેન 4 રસ્તા કે ને ત્યાં. તો જો આપણે અત્યારે મેન 4 રસ્તા છે કામરેજના. આ સુરતમાં જાય છે અને આ જે બ્રિજ દેખાય ને એ બરોબર સર્કલ નીચે ઉભો છું કામરેજ ચોકડી પર. ને આપણે આ જાય છે વડોદરા ને જો આ સર્કલ છે આપણે કામરેજનો. તો આ જાય છે મુંબઈ. આપણે પુલની નીચે જ બરોબર ઉભા છીએ. તો હવે ત્યાંથી આપણે જવાનું છે અત્યારે ઉત્સવ માટે. ઉત્સવનો જે સામેનો રસ્તો બતાવે ને ત્યાં જ આપણે જવાનું છે કામરેજ પોલીસ સ્ટેશન. જો દેખાતું હોય તો આ કામરેજ પોલીસ ચોકી છે અને એ રસ્તે આપણે જવાનું છે. તો ચાલો હવે આપણે જાય ઉત્સવમાં. હવે ઉત્સવમાં મળશું આપણે. ઘરેથી ચાલીને આવ્યા હતા એ આપણે અહીંયા ઉત્સવમાં આપણે આ વાટો આવ્યા હતા. આપણે ઉત્સવ છે આપણે ગેરલંબેમાં પરિવાર તરફથી ગેરલંબેમાં આપણે પહોંચી જશે એ આપણે કામરેજ જે ગેરલંબેમાંનો ઉત્સવ છે ને તો આપણે અહીંયા પહોંચી જશે એ ગેરલંબેમાંનો ઉત્સવ છે. આપણે અહીંયા ગેરલંબેમાં મંદિર કામરેજ 4 રસ્તાથી છે. તો આ જે ઉત્સવ છે એ બધો ઉત્સવ છે. આપણે અહીંયા મહાયજ્ઞ ને મહાપ્રસાદ ને એવું છે. તો બધું શરબતનું પાણીનું રાખેલું છે ને અહીંયા આપણે માતાજીના જે મૂકેલો છે એ ટ્રાફિક ન થાય એટલે માટે દર્શન કરવા માટે પાણીના પરબ છે અહીંયા. ને આપણે અહીંયા મહાયજ્ઞનું ગોઠવેલું છે. આ મહાયજ્ઞનું છે અહીંયા. તો આ મહાયજ્ઞના જે આપણે તૈયારી થાય છે આપણે મહાયજ્ઞની 10 વાગે છે આપણે. પછી લગભગ 9:30 વાગે છે. 10 વાગે આપણે મહાયજ્ઞ ચાલુ થાય આપણે. ને સામે તો આ બધી જગ્યા છે આપણે ગેરલંબેમાં ઉત્સવની. સામે પાર્કિંગ રાખેલું છે ગાડી મૂકવા માટે. ઉત્સવમાં પાણી, વરિયાળીનું શરબત, પછી મહાપ્રસાદ રાખેલો છે, હવન રાખેલો છે ને દર્શન ને એવું રાખેલું છે માતાજીનું. ને સુવિધા જોરથી ચાલી રહી છે ને સુવિધામાં કાંઈ ઘટે એવું નથી. સુવિધા મસ્ત રાખેલી છે. મહાયજ્ઞની તૈયારી 10 વાગે થવાની છે. હજી 9:30 વાગ્યા છે એટલે અડધી કલાકની વાર છે હજી. આપણે સુવિધા બધી છે બેસવાની ને મહાયજ્ઞ છે એટલે આ મહાયજ્ઞ સામે છે. તો અત્યારે આપણે આ મંદિર છે મંદિરની પાછળના ભાગમાં બેઠેલા છે. આપણે આ જો બેઠેલા છે. તો અત્યારે સુવિધા જોરદાર છે. અરે કામરેજ આવો તો આપણે ગેરલંબેમાં આપણે મંદિર છે. આવજો, મજા આવશે બહુ. અત્યારે તો ઉત્સવ છે એટલે ટ્રાફિક બહુ છે એટલે મજા આવશે. હજી આપણે બના રહેજો. ને જે આ દેખાય ને આપણે જમણવાનો પ્રોગ્રામ ને એવું બધું અહીંયા રાખેલું છે. બહુ મોટા પાયે રાખેલું. આ બધી આપણે પાછળના ભાગમાં જમણવાનું તૈયાર થાય છે. જ્યાં આપણે પાછળ બધું તો રસોઈ કામ ચાલુ છે અત્યારે. આ રસોઈ કામનું કામ ચાલુ છે. તો આપણે ત્યાં નથી જતા અત્યારે. તો આ બધી જગ્યા આપણે ગેરલંબેમાં ઉત્સવમાં રાખેલી છે જગ્યા. આ બધી એટલે મંદિર તરફની છે જગ્યા બધી ઉત્સવની. ને સામેના ભાગમાં યજ્ઞ ચાલુ છે. તો કાંઈ જરી વાર આપણે બેસીશું સીટ પર. મહાયજ્ઞ ચાલુ થઈ ગયો હતો અને અમે પ્રસાદી લેવા બેસી ગયા હતા ને માતાજીને થાળ ધરાઈ ગયેલો હતો એટલે પછી મહાપ્રસાદનું ચાલુ થઈ ગયું હતું. એટલે પછી જો મહાપ્રસાદ ચાલુ થઈ ગયો હતો અને અમે પછી બેસી ગયેલા હતા મહાપ્રસાદ લેવા. તો વિડીયો સારો લાગ્યો ને તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.
મહાપ્રસાદ ચાલુ થઈ ગઈ હતી, આપણે મહાપ્રસાદ લઈ લીધી છે અમે ને તેજસ્વી ને હિમાંશ છીએ. તો મહાયજ્ઞ બધું ચાલુ છે અને પ્રસાદી આપણે ચાલુ થઈ ગઈ હતી, પ્રસાદી લઈ લીધી છે. ને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. આજ માટે એટલું જ.